નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગત જૂન માસના અંતિમ અઠવાડિયામાં ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ મેઘરજ તાલુકાની બાંઠીવાડા ગ્રામ પંચાયતના પરિણામ જાહેર થતા મતગણતરી બાબતે શંકા સેવી પરાજિત થયેલા ઉમેદવારોએ પરિણામ અંગે નારાજ થઈ પરિણામના બીજા દિવસે મોટી સંખ્યામાં મતદારો સાથે મેઘરજ મામલતદાર કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી। મામલતદારને મતગણતરી ફરી કરાવવા લેખિત આવેદનપત્ર આપ્યું હતું। ત્યારબાદ અરવલ્લી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને પણ લેખિત રજૂઆત કરી હતી, પરંતુ આ રજૂઆતનો કોઈ જ ઉકેલ ન આવતા પરાજિત થયેલા ઉમેદવારોએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી મતગણતરી પુનઃ કરવા રજૂઆત કરતા સમગ્ર મેઘરજ તાલુકા અને અરવલ્લી જિલ્લામાં ચકચાર મચી ગઈ છે। મારું નામ રાયચંદભાઈ રતુભાઈ ડામોર, બોઠીવાડા ગામના આગેવાન છું અને અમારી બોઠીવાડા ગ્રામ પંચાયતની ચૂંટણી ગત 22/6 રોજ યોજવામાં આવી હતી અને એનું પરિણામ તારીખ 25/6/2025 રોજ મતગણતરી કરવામાં આવેલી હતી। મતગણતરીની અંદર અનેક પ્રકારની વ્યાપક ઉમેદવારોને રજૂઆતો હોવા છતાં તંત્રએ એમની કોઈ રજૂઆત ધ્યાનમાં લીધી નહોતી અને મતદાનની અંદર ભયંકર ગેરરીતિઓ આચરવામાં આવેલ છે અને જેના કારણે જે બોઠીવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જે જીતના ઉમેદવાર હતા એ ઉમેદવારને બાજુ પર રાખી અને એમને મળતિયા ઉમેદવારને વિજેતા જાહેર કરેલા છે। એના સંદર્ભમાં પ્રજાનો, મતદારોનો જબરજસ્ત ભાઈઓ અને બહેનોનો આક્રોશ હતો। એ અમે તારીખ 26/6 રોજ આવેદનપત્ર પણ મામલતદાર કચેરી અમે રજૂ કરવામાં આવ્યું હતું। ઓનલાઈન કલેક્ટર સાહેબમાં પણ અમે આ બાબતની રજૂઆત ઉમેદવારોએ કરેલી છે। તેમ છતાંય અત્યાર સુધી અમને સાંભળવામાં આવી નથી, અમને આ બાબતમાં કોઈ ન્યાય મળેલ નથી, જેથી કરીને અમે હાઈકોર્ટની અંદર રીટ દાખલ કરેલી છે અને નામદાર હાઈકોર્ટ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે, એની અમને સંપૂર્ણ ખાતરી છે। જો અમને ન્યાય નહીં મળે તો અમે ગાંધીચીતા માર્ગે જઈ અને બોઠીવાડાની અંદર સમગ્ર મતદારો પંચાયત કચેરીએ ભૂખ હડતાલ ઉપર ઉતરવાના છે અને ઉતરવાના છીએ, એમાં કોઈ બેમત નહીં। એટલે એ પહેલો જો અમને નામદાર કોર્ટમાંથી જો ન્યાય મળી જાય તો બહુ અમારા ગામની અંદર આનંદની વાત છે। મારું નામ કેશુભાઈ પૂજાભાઈ સિસોદિયા છે। હમણાં ગત સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ એમાં હું પણ ઉમેદવાર હતો અને આ સમય દરમિયાન મતદાન પણ થયું। મતદાન થયા પછી 25 તારીખે મતગણતરી થઈ। આ મતગણતરી અંદર અમને ખૂબ અન્યાય થયો છે અને એમાં 2 વાગ્યા પછી એ ગણતરીની અંદર મારું પણ નામ જાહેર થયું હતું અને ત્યાર પછી સાંજના 9 વાગે ભાઈ બીજા હરીફ ઉમેદવાર રૂમાલજીનું નામ જાહેર થાય, આપણે જીતેલા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા। આની અંદર અમને ખૂબ અન્યાય કર્યો છે આ તંત્રએ અને એમના પર અમને ભરોસો પણ નથી અને આ બાબતે અમને સહન ન થવાથી ખૂબ મોટી સંખ્યાની અંદર અમે આવેદનપત્ર પણ આપ્યું મામલતદાર કચેરીએ બીજા દિવસે અને ત્યાર પછી અમે આ બાબતે હાઈકોર્ટમાં લીગલ પિટિશન પણ દાખલ કર્યું છે। હવે એની અંદર અમને નામદાર સરકાર કદાચ ન્યાય આપશે એવો અમને ભરોસો છે, પણ ન પણ આપે તો અમે ગાંધીચીતા માર્ગે જઈ અને જે અમારી જે ગ્રામ પંચાયત ઓફિસ છે એના આગળ ભૂખ હડતાલ પર બેસીશું એવી ગામ લોકોને અમારી માગણી છે।